વડોદરાના મનીષા ચાર રસ્તા પાસે આવેલ શોભનાનગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી ગોકળ ગતિએ ચાલતા સ્થાનિક લોકો હેરાન પરેશાન થઈ ગયા છે। વડોદરા શહેરના મનીષા ચાર રસ્તા પાસે આવેલ શોભનાનગરમાં બ્લોક થયેલા ડ્રેનેજ લાઇનના સમારકામની કામગીરી પાલિકા દ્વારા 67-3C હેઠળ ઇજારેદારને સોંપવામાં આવી છે। દિવાળી પહેલા શરૂ થયેલી આ કામગીરી હાલ સુધી ઇજારેદાર દ્વારા પૂરી કરવામાં આવી નથી। આપાતકાલ પરિસ્થિતિ માટે કરવામાં આવતી કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયાની જરૂર હોતી નથી। મ્યુનિસિપલ કમિશનર દ્વારા કલમ 67C હેઠળ ત્વરિત કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા વિના જ ઇજારેદારને કામગીરી સોંપી હતી, જેનું ચૂકવણું કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી પાલિકા દ્વારા કરવામાં આવે છે। આ કામગીરીમાં કોઈ ભાવ મંગાવવામાં આવતા નથી, પણ નિયત ઇજારેદારને થયેલ ખર્ચમાં કોઈ પણ પ્રકારના નેગોશિએશન વિના ચૂકવણી કરવામાં આવતી હોય છે। પરંતુ ત્વરિત કામગીરીમાં પણ વિલંબ થાય તો મ્યુનિસિપલ કમિશનરને મળેલી સીધી સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે। શહેરના વાસણા રોડ શોભનાનગર પાસે ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરીમાં લાંબા સમયથી વિલંબ થઈ રહ્યો છે। ત્વરિત કામગીરી કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની સત્તા હેઠળ કામગીરી સોંપવામાં આવી હતી, જોકે દિવાળીમાં શ્રમિકો મળતા ન હોવાના બહાના હેઠળ લાંબા સમયથી કામગીરી બંધ હાલતમાં છે, જેને લઈને સોસાયટીના રહીશો તેમજ રાહદારીઓને લાંબા સમયથી અગવડતા વેઠવાનો વારો આવી રહ્યો છે। આ વાસના શોભનાનગર વિસ્તાર છે। શોભનાનગરથી મનીષા ચોકડી તરફ જતી 30 વર્ષ અંદાજે જૂની ડ્રેનેજની લાઈન વારંવાર ભંગાણ પડતી હોવાથી અંદાજે 110-120 મીટર જેવી લાઈન બાયપાસ ડ્રેનેજ લાઈન બાયપાસ કરવાનું કામ છે આ, અને દિવાળી પહેલાંનું આ કામ ચાલે છે। હાલ 2-3 દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે। વિલંબ થવાનું કારણ વિલંબ એટલા માટે કે દિવાળીથી દેવ દિવાળીનો પીરિયડ એવો હોય છે કે લેબર રજા પર ગામડે જતા હોય છે ને આ કારણે થયું છે। ઓલમોસ્ટ કામ પતી ગયું છે, ખાલી રિસ્ટોરેશન બાકી છે। અંદાજિત કેટલા ખર્ચા કામ? અંદાજિત 20 લાખના ખર્ચે આ કામ છે।